જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી ચેનલ સેકન્ડ ઇનિંગ્સમાં આપ સૌનું સ્વાગત છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. હિન્દુ સનાતન પરંપરામાં 3 મુખ્ય ઋણ છે: દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણ. શ્રાદ્ધ પક્ષના દિવસોમાં પિતૃ ઋણમાંથી મુક્તિ મેળવવાનું શ્રેષ્ઠ સાધન ગણાવાયું છે. આ જ કારણે ભાદરવદ એકમથી અમાસ સુધીના 15 દિવસ પિતૃઓને તર્પણ કરવા માટે આવે છે. પિતૃઓ પ્રસન્ન તો સંપૂર્ણ સૃષ્ટિ આશીર્વાદ વરસાવે છે. તો ચાલો બધા આપણે બનાવીએ શ્રાદ્ધમાં બનતી પારંપરિક ગુજરાતી વાનગી દૂધપાક. દૂધપાક કે ખીર બનાવવા માટે 1 લીટર દૂધ ઉકળવા મૂકવું. એક નાની વાટકી ચોખા ધોઈને તૈયાર રાખવા. દૂધ ઉકળવા માંડે એટલે તેમાં ચોખા નાખીને સતત હલાવતા રહેવું. ઉકળતા દૂધમાં 8 થી 10 કેસરના તાંતણા નાખવા. ચોખાનો દાણો જ્યાં સુધી એકદમ ચડી ન જાય ત્યાં સુધી દૂધ ઉકાળવું. પછી તેમાં એક નાની વાટકી સાકર નાખવી. પહેલેથી સાકરવાળું દૂધ ન વાપરવું, ન તો ચોખાનો દાણો ચડશે નહીં. દૂધપાક એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી ઉકાળવો. આપણા દૂધપાકને ક્રન્ચી અને રજવાડી બનાવવા માટે તેમાં ડ્રાયફ્રૂટ અને ચારોલી નાખવી. એક લીટરનો દૂધપાક બનાવવા માટે અંદાજે 20 મિનિટ સુધી દૂધ ઉકાળવું પડે છે. દૂધપાકનો ગેસ બંધ કર્યા પછી તેમાં એલચી અને જાયફળ નાખવા. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને વંદન કરતા મારા નણંદ દક્ષાબેન ગણેશા એક ભજન આપ સર્વેને સમર્પિત કરે છે. જય શ્રી કૃષ્ણ બધાને. હરે માત પિતાની અમૃત છાયા, તેનું જગમાં મૂલ નથી. હે સેવા કરતા સંતાન ભૂલે, એના જેવી કોઈ ભૂલ નથી રે ભાઈ, એના જેવી કોઈ ભૂલ નથી. હરિયે 68 તીરથ ઘર આંગણીએ, તીરથ જવાની જરૂર નથી. હે માત પિતાના ચરણની આગળ, ગંગા યમુના મૂલ નથી રે ભાઈ, ગંગા યમુના મૂલ નથી. હરિયે પરમેશ્વર તો પેલા પૂછશે, કોઈના સુખ દુઃખ પૂછ્યા તા. હે દર્દ ભરેલી આ દુનિયામાં, કોઈના આંસુ લૂછ્યા તારે ભાઈ, કોઈના આંસુ લૂછ્યા તારે ભાઈ, કોઈના આંસુ લૂછ્યા તા. બધાને જય શ્રી કૃષ્ણ. अपने अपने मात पिता की जय. શ્રાદ્ધ પક્ષ ખાલી પિતૃઓનું તર્પણ કે મોક્ષ નહીં, પણ એ વર્ષનો એક અવસર છે જ્યારે આપણે આપણા પૂર્વજોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેમને યાદ કરી તેમના સદ્ગુણો અને ભલામણોને આપણા જીવનમાં ઉતારીએ છીએ. આવા જ એક મેસેજ સાથે મારો વિડીયો હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.